હવે નજર કરીએ સમાચારો પર વિસ્તારથી તો અમદાવાદના વટવામાં ઈડબ્લ્યુએસ આવાસ તોડવામાં આવ્યા છે। 182 કરોડના ખર્ચે બનેલા આવાસો એએમસી દ્વારા તોડી પાડવામાં આવ્યા છે। કોર્પોરેશને બનાવેલા આવાસમાં મકાનો એલોટ થયા વગર જ તોડી પાડવામાં આવ્યા છે। સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી પહેલા જ 70% મકાનોને તોડી પાડવામાં આવ્યા છે। સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો રિપોર્ટ નેગેટિવ આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે। આવાસ તોડવાની કામગીરી સામે વિપક્ષે ઉઠાવ્યા છે સવાલ। ગરીબોના આવાસના નામે કૌભાંડ ચાલે છે। એએમસીના વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ દ્વારા કહેવામાં આવ્યું છે કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારી સામે પગલાં લેવાની માંગ ઉઠી છે। સીબીઆઈ તપાસની વિપક્ષની માંગ છે। સિન્ટેક્સ અને એમવી ઓમની કંપનીએ મકાનો બનાવ્યા હતા। બંને કંપનીઓને હાઉસિંગના અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ ઉઠી છે। 15 વર્ષ પહેલા તૈયાર થયેલા આવાસ કોઈને ફાળવવામાં આવ્યા જ નહીં। 15 વર્ષમાં મકાન તોડવા પડે તો કોન્ટ્રાક્ટર સામે પગલાં શા માટે નહીં, આ સૌથી મોટો સવાલ થાય। अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन में भ्रष्टाचार एक वायरस के समान फैल चुका है। हाटकेश्वर जैसा भ्रष्टाचार जब जनता के सामने आया, लेकिन उससे भी चौंकाने वाला खुलासा मीडिया के माध्यम से गुजरात की जनता को ये देखने को मिला है कि गुजरात की सबसे बड़ी महानगर पालिका यानी अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन में गरीब आवास के नाम पर भी करोड़ों रुपए का भ्रष्टाचार सामने आया है। यूपीए सरकार के दौरान जेएनएनयूआरएम के अंतर्गत 2011 में वटवा में 180 करोड़ की लागत से गरीब आवास योजना बनाने में आई थी। इस गरीब आवास योजना का उद्देश्य यही था कि अहमदाबाद शहर में जो भी झुपड़पट्टी है उस झुपड़पट्टी को हटाकर उन्हें पक्के मकान दिए जाए। और भारतीय जनता पार्टी का ये नारा था कि झुपड़पट्टी मुक्त भारत बनाना है। लेकिन अहमदाबाद शहर में कुछ विपरीत ही कार्य हुआ। झुपड़पट्टी मुक्त अहमदाबाद तो नहीं हुआ, लेकिन झुपड़पट्टी के लोगों के आवास के नाम पर भी करोड़ों रुपए का भ्रष्टाचार सामने आया। તો એએમસીના વિપક્ષ નેતા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને સીબીઆઈ તપાસની વિપક્ષ દ્વારા માંગ કરવામાં આવી છે, કારણ કે 15 વર્ષ પહેલા આ આવાસ બનાવવામાં આવ્યા હતા, પરંતુ સવાલ એ થાય કે આવાસ 15 વર્ષ પહેલા બની ગયા તો ફાળવવામાં કેમ ના આવ્યા। એક તરફ ઝુંપડપટ્ટી મુક્ત ભારતનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ અમદાવાદમાં જ આપણે જોઈએ કે કેટલી બધી ઝુંપડપટ્ટી હજી ઠેરની ઠેર છે અને આવાસો જે આપવામાં આવે છે, આપને જણાવીએ કે 15 વર્ષ થઈ જાય છે પરંતુ એક પણ આવાસનું મકાન ફાળવવામાં નથી આવતું અને ત્યારબાદ સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો રિપોર્ટ નેગેટિવ આવે છે માત્ર 15 વર્ષમાં। ત્યારે કેવી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરવામાં આવ્યું હશે તે સૌથી મોટો સવાલ થાય।